મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે લંબે હનુમાન મંદિરે ને આ છે મંદિર શ્રી લંબે હનુમાન મંદિર. તો આપણે જઈએ અંદર. અત્યારે અહીંયા બહુ ટ્રાફિક હોય છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 2 ને અત્યારે જાઉં છું દુકાને. તો અહીં ઘેરે બેઠા બેઠા કંટાળતો હતો એટલે મેં કીધું દુકાને આંટો મારી આવું. તો અત્યારે જાઉં છું દુકાને ને આ સ્ટોવ ફૂટી ગયો એટલે આ સ્ટોવ લાવવાનો છે. તો ફેરીએ ચડી ગયો છું. મિત્રો આવી ગયો છે દુકાને અને અત્યારે તો ઘણી બસો પડી છે. જો અમે દેખાતી હશે તમને. ને આ સુધી 14 બસો પડતર, એટલે 14 બસો રાતે 14 જેટલી બસો પડતર હતી. ને અત્યારે ઓફિસમાં કોઈ એવું લાગે એટલે હાલ હસુભાઈ તો અહીંયા જ છે, શેરામાં હોતા છે. તો અત્યારે અહીંયા બે નીકળી ને દુકાન ખોલે પછી આપણે લઈ આવી જઈએ શેરામાં મને માલ થોડો ઘણો લાવવાનો છે. તો મિત્રો દુકાન ખોલી નાખી છે અને દુકાન ખોલી ત્યાં રમેશભાઈ આવી ગયા અહીંયા. તો હવે આપણે લેવા જવાનું છે માલ, થોડો ટોબેકોને એવું લેવા જવાનું છે. લેખો કે જે હતા નહીં બાકી આમાં લખીને કે બોલે પણ કે બાલાજી વાળા પાછો ખોવાઈ જાય તો કોઈ દે તેને શું કરવું હવે લખાવી નાખું. લખી જો બાલાજી વાળો. તો ટોબેકો લખી નાખ્યો છે અને આ છે ટોબેકો. કેટલી વસ્તુ લાવવાની છે તો પહેલાં આપણે લઈ આવીએ. ઠેલો ફેલો બધું લઈ લીધું છે ને હવે જાય ટોબેકો લેવા. સુભાઈ પાસે લઈ આવી ગાડીની ચાવી, આ ગાડીની ચાવી. તો હાલો હવે જાય સીધા ટોબેકો લેવા. આજ તમને બતાવી દઉં કે ટોબેકો અમારે ક્યાં છે ને ક્યાંથી લાવી છે. શીતલ ટોબેકો અહીંયા સીતાનગરવાળા વિસ્તારમાં જે તેને રહેતા હોય એને ખ્યાલ હોય. આ છે સુભાઈની ગાડી. ફાઇનલી આપણે લઈ લીધો છે માલ. આ છે ટોબેકો, આમાં જે બધી દેખાય છે અંદર. ને અત્યારે તો આપણે ગાડી હવે મૂકી દીધું છે ને પાછળથી ગાડી લઈ જઈએ આપણે કાઢીએ. તો મિત્રો ફાઇનલી આવી ગયો છું ઘરે ને ઘરે આવ્યો તો અહીંયા બહાર તો કેન્દ્ર છે અમારા અહીંયા દર મંગળવારે હોય. તમને બતાવું ને આ બધા બેઠા છે તો ત્યાં કોઈને હેરાન નથી કરવા. એ વાંચે છે ભાગવત ગીતા ને અહીંયા આપણે તનુભાઈ જો. ફોન કોણે આપ્યો તને? ફોન લાવો, ફોન લાવો. કેમ નહીં કરો ફોન જોયા કરશો આખો દી? હે આખો દી કેમ નહીં કરો ફોન જોયા કર? તને કહું અહીંયા જો. હે બીજી વાત કરમાં ફોન લાય, ફોન લાય. સોરી કે સોરી? હાય હાય કર દે. હાય હાય દાદા બસ નીકળો, ફોન જ જોવાનું, બીજું કઈ નહીં કરવાનું. કા બીજું કઈ નહીં? હા બીજું કાંઈ નહીં કરવાનું. હા એનું તો આવું હાલતું જ રહેતું હોય. તો અત્યારે તો અહીં અંદર આવ્યો છું ને આ રૂમમાં કોઈ નથી. હું ને તનું હવે 2 જ જણા છીએ એટલે અત્યારે અહીં બેઠા છીએ. ત્યાં કેન્દ્ર પૂરું થાય પછી આપણે ત્યાં જવાનું છે. તો હેલો ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું દુકાને. ઘરે કેન્દ્ર પૂરું થયું એ પછી હું 2 કલાક સુઈ લીધો અને અત્યારે વાગ્યા છે 8. તો અત્યારે આવી ગયો છું દુકાને અને દુકાને આવીને મેં દીવાબત્તી બધું કરી લીધું છે. તો હવે જવાનું છે ઘરે જમવા ને આજે ઘરે બનાવી છે ઇડલી. તો આજ તો ખાવાની છે મસ્ત ઇડલી ને અત્યારે તો ભૂખે લાગી છે એટલે પહેલાં હું જાઉં તો જરા મોકલું ને હું બેહું દુકાને. તો 8 વાગે ખાવા જાય હવે તું છે ને ટોબેકોમાં જા ને ત્યાંથી જમ્બો સિદ્ધાર્થ સુનો બાબુ સુનો ને માવાન કાગળ તારે ત્યાંથી જ લેતો આવવાનું. એટલે તું ગમે ત્યારે ટોબેકો લેવા જા ને એટલે ત્યાંથી જ લેતો આવજો.
ઓકે એના સસ્તામાં પડે છે 10-20 રૂપિયા સસ્તામાં પડે. ઓકે પણ ખોખું એક નથી લાવ્યો કીધું તું. કયું ખોખું? મિત્રો ફાઇનલી આવી ગયો છું ઘેરે અને હું ને કાર્તિક અમે બે આવ્યા ને આજ ઘરે બની છે ઇડલી મુક્તા કે બનાવી છે આજ ઇડલી આ બધો બની છે મુક્તા બેન ઇડલી વાળા તને કાંઈ હા. પૈત્રી હા, ચાલુ કુનુભાઈ. કરવાનું છે હવે. હા, તને પૈત્રી ભરવાનું ચાલુ કરવાનું છે હવે. દેખાતો લેતો હા તું દેખાશ છો દેખાને મારો ખાવા બેસી જા પેલા મારો તો ખાવામાં છે આ ઇડલી તો અત્યારે ખાઈ ઇડલી ને આયા તો આયા જોરુભા આ કોણ છે તમે ઓળખવાને મિત્રો અત્યારે તો હું દુકાને અને અત્યારે લાવવાનું છે આપણે લંબે હનુમાન તો બપોરે વાત થઈ છે એમ અત્યારે હું જાઉં છું ગાડી લઈને ભાવિની ઘરે એને લેવા અને પછી નાખી જવાનું છે સીધું લંબે હનુમાન ગાડી ક્યાં છે તમારી ઘેરે છે ઘેરે ગાડી લેવા જવું જોઈએ સાવી લાલા કાકા પાસે હતી તો જાય છે ઘેરે અત્યારે તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ લંબે હનુમાન રોડના આ રોડ ઉપર હવે અહીંથી સીધું જવાનું છે ત્યાં મંદિરે ને આગળ છે દસ ને રાત ને હું ને ભાવિ નાગાજીમાં તો અત્યારે જઈ સીધા મળી મંદિરે શું કેવું વાણિયાભાઈ આપણે હનુમાન દાદાની મેર બેર થાય કે થાય જ ને કેમ તો આ વખતે 12માં આપણે 95% લાવવાનું છે લાવી નાખે અહીંયા બાકાજી કી બોલી ગઈ આવું તો સુરતમાં નાના મોટું કાંડ હાયલા કર્યા તો કાંઈ વાંધો નહીં મિત્રો હવે તમે અમને થોડીક ટ્રાફિક છે એટલે આગળ જઈને પાછો વ્લોગ ચાલુ કરીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છે લંબે હનુમાન મંદિરે ને આ છે મંદિર શ્રી લંબે હનુમાન મંદિર તો આપણે જઈએ અંદર તો આ છે હનુમાન દાદાની મૂર્તિ આ છે રામ ભગવાન લક્ષ્મણ ભગવાન અને સીતા માતા અને અહીંયા છે મહાદેવ પછી ગણપતિ બાપા અને બીજા ઘણા દેવતાઓ છે હવેથી હનુમાન દાદા છે નંદી મહારાજ તો મિત્રો અમે નીકળી ગયા છીએ મેરડીમાના મંદિરે જવા ઘેર આવતો તો અમે કંટાળો એટલે હનુમાનથી સીધા નીકળી ગયા મેરડીમાં મંદિરવાળા રોડે ને અત્યારે અમે ચારે છીએ અમે ચારે જ હોય યાર અમારે યાર બીજું કંઈ હોય નહીં લગભગ તો મિત્રો હવે આમાં એવું છે કે એ મંદિર નથી એ મંદિર અમારું ઘર થઈ ગયું છે ગમે ત્યારે જાઓ એની ટાઈમ એમ થાય કે મન નથી માનતું હાલો ન્યા મેલડીમાં જો ઓલા બે ને બહુ ઉતાવળ છે તો રાજભાઈ જરીક આ બધું જોઈ લેજો દક્ષભાઈ તો ચાલો હવે ડાયરેક્ટ મંદિરે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરે અત્યારે જઈએ છીએ અંદર અત્યારે અહીં બહુ ટ્રાફિક હોય આપણી ફેવરેટ જગ્યા બધાની એક ફેવરેટ જગ્યા હોય જ. અમારી આ છે અત્યારે આવી ગયા છે હાથ પગ ધોવા તો મિત્રો હું આવી ગયો છું દુકાને અને અહીંયા છે હું અને મયુર કાકા તો અમે પહેલાં ગયા હતા લંબે હનુમાન રોડ લંબે હનુમાન દાદાને ત્યાં મંદિરે અને પછી ત્યાંથી જતા મેલડીમાન મંદિરે મન છું એટલે જઈ આવ્યા ને હવે તો હું કરું છું બ્લોગનો એન્ડ જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ